ન્યૂ દિલ્હી ખાતે આયોજિત લોકમાતા અહિલ્યાબાઈ હોળકર મહિલા સન્માન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સમાજના પ્રગતિશીલ વિકાસ માટે જાતિભેદ અને અસમાનતાઓના સમાપ્તિની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપના માટે જાતિભેદને દૂર કરવો અનિવાર્ય છે. આ પ્રસંગે રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે સરકારના મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત જેવી પહેલોને રેખાંકિત કરી હતી, જે ગ્રામ્ય સ્તરે મહિલાઓને સશક્ત બનાવવા માટે કાર્યરત છે. મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનું ઉદ્દેશ્ય દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક એવું ગ્રામ પંચાયત વિકસિત કરવાનું છે જે મહિલાઓ અને યુવતીઓ માટે સુરક્ષિત અને સમાનતાપૂર્ણ હોય. આ પહેલ સ્થાનિક શાસનમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વને પ્રોત્સાહિત કરીને ગ્રામ્ય સ્તરે લિંગ સંવેદનશીલ શાસનને આગળ વધારવાનું લક્ષ્ય ધરાવે છે. આ પહેલ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે દેશભરમાં મહિલા ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવશે, જે મહિલાઓના મુદ્દાઓ અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીતિઓ અને કાર્યક્રમોને આકાર આપવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે. આથી મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલ મહિલાઓ અને યુવતીઓ માટે સુરક્ષિત, સમાન અને સક્રિય પરિસ્થિતિ સર્જવા માટે મહત્વપૂર્ણ પગલું છે. આ પહેલના અમલથી સ્થાનિક શાસનમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વમાં વધારો થશે, જે સમાજના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. મહિલાઓના સશક્તિકરણ અને સમાનતાપૂર્ણ સમાજની સ્થાપના માટે આવી પહેલો મહત્વપૂર્ણ છે, જે દેશના પ્રગતિશીલ વિકાસમાં યોગદાન આપશે.